ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. અહીં વાત કરીએ રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ એટલે શું? તો સામાન્ય રીતે જોઈએ તો પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના, એટલે કે રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. એટલે સામાન્ય રીતે રાષ્ટ્રવાદ એટલે કે દેશ પ્રત્યેનો પ્રેમ. તો ભારતની અંદર રાષ્ટ્રીય જાગૃતિ એટલે કે દેશ પ્રત્યે પ્રેમ કઈ રીતે લોકોમાં ઉદ્ભવ થયો? તો તેની શરૂઆત જોઈએ તો ઈસવીસન 1857ના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ બાદ વિકાસ પામ્યો હતો. આમ આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળ્યો હતો, જ્યાં ગારી નવજાગૃતિ, ધર્મ પ્રત્યે સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની થયેલી ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા હતા. આમ ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા, જેમાં સ્વરાજ તેમજ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. આમ દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ, જેને કારણે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. તો તેની અંદર પહેલું આવે છે રાજકીય પરિબળ. રાજકીય પરિબળની વાત કરીએ તો અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ જોવા મળતો હતો. ભારતના નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. તમને ખબર હોય તો આઈ થિંક 562 જેટલા રજવાડાઓ હતા. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. આમ અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો, એટલે કે વધતો ગયો. હવે બીજું કારણ વાત કરીએ તો આર્થિક કારણ. આર્થિક એટલે કે રૂપિયા, પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલમાં આપણે જોઈએ તો ભારત દેશના દરેક નાગરિકોની પરિસ્થિતિ કેવી જોવા મળે છે? નબળી જોવા મળે છે. તો વાત કરીએ તો અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યો, એટલે કે ખાલી કરી નાખ્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. આથી ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર નજીવી જકાત એટલે કે ઓછી જકાત લેવામાં આવતી હતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ દિવસે ને દિવસે મોંઘો થતો ગયો, જેને કારણે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાય. આમ આ કારણોસર હરીફાઈમાં ભારતના જે હસ્ત ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, તે ટકી શક્યા નહીં. પરિણામે કારીગર બેકાર બન્યો. આમ ભારત ભોગે ઇંગ્લેન્ડે સમૃદ્ધ બનવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે આવે છે ત્રીજો ટોપિક, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો તેમજ લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. હવે આ શા માટે વિકસાવવામાં આવ્યા હતા? આપણે આગળ જોઈ ગયા કે ઇંગ્લેન્ડે ભારતના ભોગે સમૃદ્ધ બનવાનું હતું અને ભારતની અંદર એવી ઘણી બધી ખનિજ સંપત્તિ હતી જે ઇંગ્લેન્ડો રેલવે તેમજ તાર ટપાલ તેમજ જળ વ્યવહારના માર્ગે
ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંથી તૈયાર થયેલો માલ ભારતના બજારમાં વેચતા હતા, જેને કારણે ભારતમાં રેલવે, તાળ, ટપાલ, જમીન તેમજ જર વ્યવહારનો વિકાસ થયો હતો. છતાંય તેનાથી દેશના લોકોને લાભ તો થયો, પરંતુ આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા, એટલે કે જુદા જુદા દેશોના જે માનવીઓ છે તે નજીક આવ્યા. આમ કારીગર વર્ગ તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યો. તેમની વચ્ચે વિચારોની આપલે થવા લાગી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થવા લાગ્યા. આમ રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. આમ પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ધીમે ધીમે ઊભી થવા લાગી, જેણે સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. હવે વાત કરીએ ચોથું, શિક્ષણ અને સાહિત્ય. ભારત દેશની અંદર રાષ્ટ્રવાદ એટલે કે દેશ પ્રત્યેનો પ્રેમમાં વધારો કરતું સૌથી મહત્ત્વનું પરિબળ હોય તે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડી ગયા. વિશ્વની ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આમ આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખવા લાગ્યા અને વિશ્વના પ્રવાહોથી, હવે વિશ્વના પ્રવાહો એટલે કે વિશ્વની અંદર જે બધી ક્રાંતિઓ થઈ, ત્યાં ગાડી જે નવા નવા વિચારો આવ્યા, ત્યાંના જે ધર્મગ્રંથોની અંદર જે ભગવાન પ્રત્યે તેમજ દેશના માનવો પ્રત્યે કેવા પ્રકારની વિચારસરણી છે તેનાથી લોકો માહિતગાર થવા લાગ્યા. તેમજ અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સ ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આમ આત્મશ્રદ્ધા દિવસે ને દિવસે વધવા લાગી. સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. આમ દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથા, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આમ આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપવા લાગ્યો. ત્યારબાદ આવે છે વર્તમાન પત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની જે નીતિઓ છે એની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી છે. ત્યારબાદ આવે છે છઠ્ઠું, ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતન તત્વવિદ એલેક્ઝેન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતન તત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. આમ ભારતના વિદ્વાનો પણ તેની અંદર જોડાયા. તેમણે પુસ્તકો પણ લખ્યા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃતિ થઈ. આમ આ જે પરિબળો છે એ પરિબળો દેશની રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો છે. હવે વાત કરીએ આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના શા માટે કરવામાં આવી? તો તેની વાત કરીએ. સૌપ્રથમ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ઉપરના જે પરિબળો છે તેમજ કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો રહ્યો છે. જો એ પ્રાદેશિક સંસ્થાઓની વાત કરીએ તો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, મદ્રાસ નેટિવ સભા, ઇન્ડિયન એસોસિએશન, બોમ્બે એસોસિએશન, સાર્વજનિક
સભા. આ જે પ્રાદેશિક સંગઠનો છે તેને રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની મહત્ત્વની ભૂમિકા તૈયાર કરી છે. શરૂઆત કરીએ તો સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે AO હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલા અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બની શકે છે. આમ આ જન આક્રોશને રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો. તત્કાલીન એટલે કે તે સમયના વાઇસરોય ડફરિનને સમજાવ્યા. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો હતો. આમ AO હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. આ સ્થાપના શા માટે કરવામાં આવી હતી કે ભારતની જે જનતામાં જનક્રોશ છે એટલે કે તેમની જે આક્રમકતા છે તેને દબાવવા માટે, તેને શાંત કરવા માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1985ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે તેમનું પ્રથમ અધિવેશન મળ્યું હતું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તો તેની અંદર જોઈએ દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, KT તેલંગ, દિનશા વાચ્છા વગેરે જેવા મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા થવા લાગી હતી. તમે જોઈ શકો છો અહીં હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસ જેનું પ્રથમ અધિવેશન મુંબઈ 1855માં ભણાયું હતું. હવે વાત કરીએ બીજું અધિવેશન. તો બીજા અધિવેશન જે કોલકાતામાં ભરાયું હતું તેના પ્રમુખ પદે દાદાભાઈ નવરોજી હતા 1886 અને સભ્ય સંખ્યા 432 હતી. ત્રીજું અધિવેશન મદ્રાસ એટલે કે ચેન્નઈ બદરુદ્દીન તૈયબજી 1887-1607ની અંદર ભરાયું હતું. હવે વાત કરીએ તેની કામગીરી. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના તો કરી, પરંતુ તેની કામગીરી કેવા પ્રકારની હશે? તો કામગીરીની વાત કરીએ તો પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. તો બંધારણીય એટલે શું કે બંધારણની અંદર જે આપણા હકો છે, જે કાયદાઓ છે તેની વાત કરવામાં આવે. તો મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી કેટલીક માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. આમ સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડો કરવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા માટેની માંગણીઓ કરવામાં આવી હતી. એટલે કે મહાસભાની જે પ્રથમ તબક્કાની કામગીરી હતી તો અંગ્રેજ સરકાર દ્વારા જે પણ ભારતના ગૃહ ઉદ્યોગો છે, ખેડૂતો છે તેમજ લશ્કરી દળની અંદર ફેરફારો કરવા અથવા ભારતીયોને સાથ આપવો તેના માટેની જોવા મળે છે. આમ મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. આ મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પર નિયંત્રણો દૂર કરી વ્યક્તિગત સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતા આપતા કાયદાઓ પસાર કર્યા હતા.
આ મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી, જે રાજકીય તાલીમ આપી તેનાથી ભવિષ્યના સ્વતંત્ર સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળવા લાગ્યા.